કેટલા કાનજીભાઈ તમને પૈસાનું કાંઈ ચોક કરી છે? આજ સુધી કોઈ વર્તનને મને કાંઈ જાણવા દેતા નથી, ફોન ઉપાડતા આદિત્ય. આ લોકોને લુચ્છી દાદાગીરી છે. વાયદા કરી અને પૈસા આપ્યા છે કોઈને? ના, કોઈને નહીં. બધા વાંઢિયાના ખેડૂતો રાડ જ કરે છે. વાયરિંગ વાળા પણ એમ કહે છે કે અમને માપમાં બધું ખોટું બોલે છે આ લોકો કંપની વાળા. આ કઈ લાઈન છે જે ઊભી લાઈન રહી એના રૂપિયા કંઈક બાકી છે? એ કઈ લાઈન છે? આ ઊભી છે જેટકો વાળી લાઈન છે. એના પૈસા આયા છે કાંઈ? આજ સુધી નથી આયા. હું સાહેબ તમને રિક્વેસ્ટ જ કરું, પેલા સોલ્યુશન કરો. વાત કરી લો શાંતિ સાહેબ, શાંતિ. હા બસ સાહેબ, સોલ્યુશન કરવાનું. અત્યારે મજૂર ને લઈ લ્યો, ખોટા કરવામાં હાલો. પરિસ્થિતિ નો બદલે ગજવીભાઈ અટકાવતા નહીં એટલે બંધ કરાવી દો સાહેબ. સાંભળી લ્યો, નકર પરિસ્થિતિ બગડશે. હા તો કરી જ લેવાનું કાયદાનું કામ. મજૂર ને કઈ ઉપડો હાલો ભાઈ. આ સાહેબ જે બરોબર, અમે એવી રીતે નથી કહેતા. બેસીને કરો કામ, હાલો બેસીને કરો. હા પણ હું જ કહું સાહેબ, પોલીસનું કામ નથી ભાઈ. અમારું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવા. કાયદો વ્યવસ્થા કાયદો વ્યવસ્થા જાળવવાની છે બરોબર. કોઈ ખેડૂત કે કાયદો વ્યવસ્થા તોડવાનો તમે એમને પ્રોત્સાહન દો. કામ ચાલુ કરી દો એટલે સાહેબ કામ ચાલુ કરી દો એટલે એવી રીતે થોડુંક કામ ચાલુ કરવાનું. સોલ્યુશન આપણ સોલ્યુશન તમે અહીંયા બેસો, આપણ તમે બેસો અહીંયા સોલ્યુશન. આ તો પણ સોલ્યુશન છે પછી કરાય ને કામ. શાંતિ આપણે વાત કરવા દે. બોલો, તમે જવાબદારી લીધી હતી મામલતદાર સાહેબે, ભટ્ટ સાહેબે. તમે કહો તો વિડીયો આપી બરાબર. આ ભાવપત્ર, આ બિલ 1 મહિનામાં પૈસા આવશે. આ 6 મહિના થઈ ગયા સાહેબ. એનો પ્રશ્ન તમને